ચેનલ. તો આજે હું બહુ ખુશ છું. કેમ ખબર છે? અમે જઈએ છીએ ધારી મારા પપ્પાના ઘરે. 11 કરવા જાઉં છું. સાહેબ મને મૂકવા આવે છે, સવારે આવતા રહે. તો હવે થોડાક દિવસ પપ્પાના ઘરે ધામા નાખવાના છે. સાહેબને જે કરવું હોય એ કરે. તમે ખુશ છો? અમે એક રીતે ખુશી છે ને એક રીતે દુઃખી છીએ. કેમ દુઃખી? તમારી સામે અમારે દુઃખીને નાટક કરવા પડે. હા, નાટક કરવા પડે એમ. અને ખુશી વાત ને ઈ હોય કે હમણાં રેડિયા ઢોરને જેમ આટા કોઈ મારવાના, વાંધો નહીં. ધમ પછાડા કરવાના જે દોસ્તાર કરવું હોય રાતે 12 વાગે સુધી બેઠો રહેવાનું. કોઈ રોકટોક નથી. જે કરવું હોય એ કરો. એમાં છે પણ આમ દુઃખી ઈ વાત નહીં હોય કે ટાણે ખાવા પીવા માટેની મમ્મી હોય પણ મમ્મી યારે લાડ તો ન એટલા બધા કરાય ને. કેમ નો કરાય? મમ્મી હારે જ લાડ કરાય ને. હોય ને હવે લગ્ન પહેલા બધા લાડ હોય, લગ્ન પછી લાડ નો ઓછા હોય. હવે તકલીફ ઈ પડે કે ભાઈ બધી ધારી વસ્તુ જડે નહીં, મળે નહીં, સવારમાં પટાવ ગોતવાનું, ઘડિયાળ ગોતવાની, ત્યાં કપડા પહેરવાની, ઈ પ્લાનિંગ હોય ને એમ કંટાળો આવે. બાયોની કદર ત્યારે જ થાય, ક્યારેક જાય ને ક્યારે. કાંઈ વાંધો નહીં, બીજું હું તો એડજસ્ટ કરી લેવું. અમે દેવળા બેન તો ગાઈઝ અમે નેસડી પહોંચી ગયા છીએ. બસ હવે 2-3 ગામડા આવે આડા એટલે ધારી. જેમ જેમ ગામ નજીક આવતું જાય એમ વધારે ખુશી થતી જાય. નેસડી છે ને એ પપુડાનું ગામ છે. પપુડો પપુડામાં જો મેસરમ આવતો હતો એ પછી હવે ચલાલા આવી ગયું છે. ચલાલામાં એન્ટર થઈ ગયા. હવે 15-20 મિનિટ જેવું રહ્યું છે ધારી. હમણાં 15-20 મિનિટમાં તો ધારી. ઇંગ્લિશમાં બોલાય તારે કોઈ જસ્ટ ફ્યુ મિનિટ્સ ટુ ગો. હા, ઇંગ્લિશ તમારે જો પસંદ ફાવે નહીં ને. કેમ ઇંગ્લિશ બોલતા હું કેમ નડે? જસ્ટ એટલું જ ખાલી બોલવાનું છે, જસ્ટ અ ફ્યુ મિનિટ્સ ટુ ગો. ધેટ મીન્સ કે થોડીક મિનિટની વાર છે પહોંચવામાં, બરાબર? તો ચલાલા જે છે ને એ દાન બાપુનું ધામ છે. ઇતિહાસ ચાલુ કર્યો છે. મસ્તિયાનું રૂડું અને રળિયામનું ગામ છે. ક્યારેક આવો તો ભજીયા ફેમસ છે. ચલાલાનો ડેપો. હા, બાબા સાહેબનું સ્ટેચ્યુ છે બરોબર સેન્ટરમાં. આપણે ઈ સાઈડ થી ગાડી નહીં ચલાવી એટલે દેખાશે નહીં. એકદમ ગામની વચ્ચે છે. જય ભીમ. પોલીસ સ્ટેશનમાં 2 કર્મચારી ફરજ બચાવે છે બિચારા. હવે મોરજરમાં એન્ટર થઈ ગયા છીએ. જો અહીંયા મોરજરમાં છે ને કેરી બહુ મળે, મસ્ત મસ્ત. અમે જાજા ભાગે મોરજરથી જ કેરી લઈએ. કેમ બધું ખાલી છે? વેચાઈ ગઈ છે? ક્યાં જવું છે ભાઈ? તો ફાઇનલી ફ્રેન્ડ ધારીમાં પહોંચી ગયા. ધારીનો વેકરિયાપરાનો ગેટ આવી ગયો છે. જોઈ લો મારું ધારી. ફિલિંગ સો હેપી. જેમ ઘર નજીક આવતું જાય ને એમ બહુ વધારે ખુશી થતી જઈશ. ગાઈસ હંમેશા છે ને સરેન્ડર કરતું રહેવાનું અને ફૂલડા વેરા કરવાના એટલે ગાડો તમારો હાલ્યા રાખે. કઈ ખરીદી કરીએ નાની મોટી છોકરાઓ માટે, ખાવા પીવા માટે લઈએ ને કંઈક. શું લેવું છે? કંઈક લેવું તો પડશે જ ને, એમ તો હાલશે નહીં. હાવ હોટેલ શ્રદ્ધા. તો આગળ ગાડી તરફ જવા દો. ના હવે ભાગ તો છે તો ખરા. છોકરાઓ માટે લેતા જઈએ કંઈક. છોકરો માટે છે તો ખરા ભાગ એમ કહું. આગળ સાહેબ ને અહીંયા આવીને યાદ આવ્યું ડીઝલ નાખવાનું. ચલાલા ઊભી રાખી હતી પણ ત્યાં હોતું નહીં ડીઝલ. ગાઈઝ રાજકમલમાં આવી ગયા છે છોકરા માટે ભાગ લેવા. હિતેશના ફ્રેન્ડ છે. તમારા યશોડી માટે કંઈક તો લઈ જવું પડશે. અહીંયા કેક ને બધું મળે છે. અંદર આવી જાય ફોલે. भारतीय शेअर मार्केटला उतार चढाव साचून येतात શું લેવું છે? બે લઈ જવાનું. ચોકલેટ ને એવું બધું છે. અરે યશુબેન ખાય ને એવું કંઈક લઈ લ્યો. એક આવું લોલીપોપ લઈ લ્યો. એનો બહુ જ ભાવ છે. બીજું એને ઓલા ગાંઠિયા બહુ ભાવે છે, ખબર? આપણે દર વખતે લઈ જઈએ. ગાંઠિયા એટલે ઓલા ગાંઠિયા છે ને બાલાજી. હા, એવું કંઈક એક પેકેટ લઈ લો. કાકા ગાંઠિયા ઓલા મોટા નહીં, આ છે ને ઈ. આ વચ્ચે હા જોઈ.
એ હું છે નાન ખટાશ કાકા કેમ આપી હે હા આ કેટલાની છે 150 500 ઓલી નાની જ લ્યો ને નાના પીસ આપી દો યુઝ કરતા તમને આ બોક્સમાં કન્ટેનરમાં વ્યવસ્થિત ચેક કરો બસ એ એક એના કેટલા 150 કેટલા છે જો ગાઈઝ આ દેખાય ને ઈ જ છે મારું ઘર આ મારી 4 વ્હીલ એ છે મારું મામાનું ઘર અત્યારે તો સરખું દેખાતું નથી સવારે દેખાડીશ મસ્ત આ જો આ ડેલી રહે ને એ જ છે મારું ઘર નીચે મારા કાકાની ઈ રહી છે ઉપર મારા પપ્પાની ઈ રહી છે સારું ચાલો મળીએ હવે જો મારા યશુબેન આવ્યા છે નાનો પેલા શું કરતો હોય દીકો તને તો મામા જ દેખાય ફી નહીં દેખાય આમ જો નાનો મામા મામા મારું ગંદારું છોકડું તો ફ્રેન્ડ્સ હવે અમે ધારી પહોંચી ગયા ને હવે અમે જઈએ છીએ દાલ બાટીનો પ્રોગ્રામ પપ્પાએ ફેરોસ તો જમવા જઈશ બહાર જો એક 4 વ્હીલ ગઈ એક 2 વ્હીલ ગઈ ને હજી એક 4 વ્હીલ જવાની અમારા યશુબેન તૈયાર થઈ ગયા છે તાતા ક્યાં જવું છે તાલે હે નાનો બાબા જવું છે અમે બાબા દાલ બાટી ખાવા જાય છીએ બીજી 4 વ્હીલમાં જવું છે ને આવી ની કે બીજી 4 વ્હીલ ભાઈ બાજુ એક ભૂમિ અને આયા જીજુ લઈ ગયા અહીંયા લઈ જશે ભૂમિ આવી હેલો મિત્રો કેમ છો બધા મજામાં ભૂમિ નાખો લીંબુ ને બે દાલ બાટી બધા લેવા માંડ્યા ફોન કરો ને જરી મમ્મી લીંબુ આપો ને નાઈ થઈ શકે કદાચ જો ફ્રેન્ડ્સ હવે દાલ બાટી ખાવાનું ચાલુ થઈ ગયું છે ક્યાં પુગાડવાની વીરપુર પુગાડવાની નગદો વીરપુર ગ્રીસ પુગાડવાની બધાનું પૂરું થતું જાય ધીમે ધીમે ભાઈ ને જીજુ હજી ખાય અને એ બે તો શરૂઆત કરી છે હજી ત્રણેય હરખા ભેગા થયા નિકિતા ભાઈ ને હિતેશ ને અમારે એવોર્ડ લેવાનો ત્રણ માંથી કોણ જીતે આપણે હાલો ફરિયાદ આજે લગાવો. સબ લગાડી કોણ હદે કરતા જાજી ખાય જીજુ કે તો કે બધા એવોર્ડ કે તમારે જ ન લેવાનો અમારે આવો એવોર્ડ લેવાનો કોઈ પણ ખાવાનું થઈ ગયા મારા પપ્પાને બર્થડે ની પાર્ટી હતી આખું ફેમિલી હતું અમારે યસુ મન વાલી હા જો અમારા ભૂમિબેન દાલ બાટી ખાઈને હવે હિચકો આવતા રહ્યા છે હજી આ લોકોને પૂરું થયું નથી ક્યારે પૂરું થાય કોને ખબર જો ફ્રેન્ડ અમારા યશુબેન ને મમ્મી ને પપ્પા ને હિચકવા માંડ્યા જમી જમી હવે હિચકવાનો વારો અમારા કાકાનો ને માસીનો છે મારા પર ભાઈ ને હજી પૂરું થયું નથી ટકો બધા વેટ કરે છે ને હવે ક્યારે પૂરું થાય ખબર નહીં હવે આ બે નો વારો આવ્યો હવે બે દેરાણી જેઠાણી નો વારો છે હિચકવાનો આ મારા મમ્મી છે આ મારા માસી છે બધા હિચકવા હાલો એમ કહે છે હાલો હવે ઘરે જઈએ જમવાનું પતાવી ટીમ ભેગી થઈ ગઈ ખોલવા દે હું ખોલું લે નહીં મલકની પંચાયત કરવાની સાજ તો ભેગા થઈ જો સાહેબ હવે ઉપડા છે ઓફિસે
નાનો થાકી જાય એ પલંગ આવશે આડી ટાટા કહી દે ટાટા કહી દે શું ખાશો તું હેલો મોટું શું થાય આ ઓલા બે તો પાકા દોસ્તાર છે આ ઓલાનું નામ શું છે બોલો ને તારું નામ શું છે હ યુહાન હા જુનો ચાલો ગાઈઝ હજુ મારા ઘરની શેર કરાવું તમને બધાને આ છે મારું ઘર જોઈએ કેમેરો મૂકેલો છે આ છે મારા મમ્મી મારા માસી સત્સંગ સાંભળે છે આવું છું દરવાજો બંધ કરો તોય એક રૂમ અહીંયા છે કિચન છે આજે મહેમાન આવવાના છે બહુ ઝાઝા બધા એટલા માટે રસ કાઢવાનું કામ ચાલુ છે 11 છે તો એક તપેલો કાઢીને તો મૂકી દીધો આ રૂમ છે ને એ પેલા મારો હતો મેરેજ પેલા હવે મારા ભાઈનો થઈ ગયો છે મારો કબાટ હતો પછી અહીંયા મારું બેડ હતું આ છે અમારું વાવાઝોડું એ તો બધાને ખબર જ છે એ મારા નાના ભાભી છે આ મારા મોટા ભાભી છે મારી યશુડીના ફોટા જો હમણાં ચોમાસું આવી ગયું ને તો એ ઉપર દોરી બાંધવી પડી જો અહીંયા ચોલે ચણાનું કામ ચાલુ છે ચોલે ચણા બનાવવાના 30 જણાનું બનાવવાનું જમવાનું નીચે રોટલી બનાવવાનું કામ ચાલુ છે હેલો ગાઈઝ સમજો બધા જમવાની તૈયારી કરે છે બેસવા માંડ્યા છે બધા હા છે ને નીચે મારા કાકાનું ઘર છે મારા સાહેબ પણ આવી ગયા છે 11 કરવા એવા બધા જમીને ઉપડ્યા છે ગઢિયા બાજુ તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો એસુ કુદાકા મારે છે તો ઠીક છે મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં આવી જ રીતે તમે બધા સપોર્ટ કરતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ ફટાફટ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટેક કેર ગુડ